આપણે બધા સમય સાથે બદલાઈએ છીએ, ખરું ને? પણ શું આપણી ઊંચાઈ વધવી અને આપણી સમજ વધવી એ બંને એક જ વસ્તુ છે? આજે આપણે માનવ પરિવર્તનના આ બે ખૂબ જ મહત્વના પાસા એટલે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને સમજીશું. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આ જે આખી અદ્ભુત પરિવર્તનની પ્રક્રિયા છે ને, એના કેન્દ્રમાં બે મુખ્ય શબ્દો છે. એક છે વૃદ્ધિ અને બીજો છે વિકાસ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તો વૃદ્ધિ અને વિકાસ. ઘણીવાર આપણે આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાના બદલે કરી લેતા હોઈએ છીએ. પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ચાલો એ તફાવતને જ બરાબર સમજીએ. સારું, તો વૃદ્ધિ એટલે શું? એકદમ સીધી વાત છે. વૃદ્ધિ એટલે એવા ફેરફાર જેને તમે માપી શકો, જેમ કે સેન્ટીમીટરમાં ઊંચાઈ અથવા તો કિલોગ્રામમાં વજન. આ બધું આપણા શરીરના કોષોને કારણે થાય છે અને સૌથી અગત્યની વાત, આ પ્રક્રિયા હંમેશા માટે નથી ચાલતી. એ આખરે અટકી જાય છે, સામાન્ય રીતે 18-20 વર્ષની ઉંમર આસપાસ. હવે વાત કરીએ વિકાસની. વૃદ્ધિથી એકદમ અલગ. વિકાસ એ આખી જિંદગી ચાલતી એક સફર છે. એ માત્ર શારીરિક નથી. એમાં આપણી સમજ, આપણા કૌશલ્યો, આપણી વિચારવાની રીત, આપણું વર્તન બધું જ આવી જાય છે. અને હા, એને કોઈ ફૂટપટ્ટીથી માપી શકાતો નથી. આ એક ગુણાત્મક પરિવર્તન છે. તો આ તફાવતને એકદમ સરળ રીતે યાદ રાખવો હોય તો આમ વિચારી શકાય. વૃદ્ધિ એટલે શરીરનું માળખું, જે માપી શકાય છે અને એક સમયે અટકી જાય છે. જ્યારે વિકાસ એટલે એ માળખાનું કાર્ય, જે સર્વાંગી છે, ગુણાત્મક છે અને જે જીવનભર ચાલતું રહે છે. આ ચિત્ર જુઓ. આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. વિકાસ એક બહુ મોટું વર્તુળ છે અને વૃદ્ધિ એની અંદર આવેલો માત્ર એક નાનકડો હિસ્સો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે વૃદ્ધિ એ વિકાસ જેવી વિશાળ પ્રક્રિયાનો માત્ર એક ઘટક છે, એનાથી વિશેષ કંઈ નહીં. તો આપણે એ તો સમજ્યા કે વિકાસ એક જીવનભરની યાત્રા છે. પણ આ યાત્રાનો રસ્તો કેવો છે? શું એ સીધી લીટીમાં આગળ વધે છે? ચાલો સમજીએ કે આ પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે. વિકાસ કોઈ આડેધડ થતી પ્રક્રિયા નથી. એના અમુક નિયમો છે. એ હંમેશા એક ક્રમમાં થાય છે. જેમ કે કોઈ બાળક સીધું દોડવા નથી માંડતો, બરાબર ને? પહેલાં બેસે, પછી ચાલે અને પછી દોડે. અને એનો રસ્તો સીધો નથી પણ સર્પાકાર જેવો છે. એટલે કે ક્યારેક એ ઝડપ પકડે છે, પછી થોડું ધીમું પડીને જે શીખ્યું છે એને પાકું કરે છે અને પછી ફરી આગળ વધે છે. અને હા, વિકાસ કોઈ એક જ દિશામાં નથી થતો. એ બહુપરિમાણીય છે. એનો અર્થ એ કે આપણું શરીર, આપણું મન અને આપણી ભાવનાઓ આ બધું એકસાથે વિકસે છે અને સતત એકબીજા પર અસર કરે છે. આ ત્રણેયનો સમન્વય જ સાચો વિકાસ છે. હવે એ સવાલ પર આવીએ કે આ સમગ્ર વિકાસની પ્રક્રિયા પાછળના મુખ્ય પરિબળો કયા છે? કઈ એવી બે મૂળભૂત વસ્તુઓ છે જે આખી પ્રક્રિયાને બળ પૂરું પાડે છે? અહીંયા જે સમજવા જેવો મુદ્દો છે તે એ છે કે વિકાસ ફક્ત વારસા કે ફક્ત વાતાવરણને કારણે નથી થતો. ના, એવું નથી. પરંતુ આપણા જનીનો એટલે કે વારસો અને આપણું પર્યાવરણ એટલે કે આપણને મળતા અનુભવો, આ બંને વચ્ચેની સતત આંતરક્રિયાથી આપણો વિકાસ નક્કી થાય છે. આ એક બહુ જ રસપ્રદ સમીકરણ છે. વિકાસ બરાબર પરિપક્વતા વત્તા શિક્ષણ. અહીં પરિપક્વતા એટલે શું? એ આપણા જનીનોમાંથી, આપણા વારસામાંથી કુદરતી રીતે આવતી ક્ષમતા છે. તે વિકાસ માટેનો પાયો નાખે છે અને એ પાયા પર શિક્ષણ અને અનુભવોની ઇમારત ચણાય છે. હવે એક બીજી મજાની વાત. વિકાસની પ્રગતિ ફક્ત ક્રમબદ્ધ જ નથી હોતી, પણ એની ચોક્કસ દિશા પણ હોય છે. એ બે ખાસ દિશા નિર્દેશક નિયમોનું પાલન કરે છે. ચાલો જોઈએ કે એ કયા છે. વિકાસની એક ખૂબ જ રસપ્રદ દિશા છે. માથાથી પગ તરફ. આને કહેવાય સિફેલોકોર્ડલનો સિદ્ધાંત. અને આ જ કારણ છે કે એક નાનકડું શિશુ ચાલતા શીખે એના ઘણા સમય પહેલાં એના માથા અને ગરદન પર નિયંત્રણ મેળવી લે છે. શક્તિ અને નિયંત્રણ હંમેશા ઉપરથી નીચે તરફ જાય છે. અને બીજો સિદ્ધાંત છે પ્રોક્સિમો ડિસ્ટલ, એટલે કે કેન્દ્રથી બહાર તરફનો. આનો અર્થ એ છે કે શરીરના કેન્દ્રીય ભાગો જેમ કે કરોડરજ્જુ અને ધડ, એના પર નિયંત્રણ પહેલાં આવે છે અને પછી હાથ પગની આંગળીઓ જેવી સૂક્ષ્મ કુશળતાઓ વિકસે છે. આ એક ખૂબ જ સરસ ઉદાહરણ છે. તમે જોયું હશે કે નાનું બાળક પહેલાં કોઈ રમકડાને પકડવા આખા શરીરથી ઝાપટ મારે છે,
પછી ધીમે ધીમે તે આખા હાથનો ઉપયોગ કરતા શીખે છે અને છેવટે તે ફક્ત આંગળીઓથી એને ચોકસાઈપૂર્વક પકડી લે છે. જોયું? વિકાસ હંમેશા સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે. હવે આ જે જટિલ અને આખી જિંદગી ચાલતી યાત્રા છે એને વ્યવસ્થિત રીતે સમજવા માટે મનોવૈજ્ઞાનિકોએ કેટલાક સિદ્ધાંતો અને મોડેલો બનાવ્યા છે. ચાલો એના પર એક નાનકડી નજર કરીએ. જેમ કે મનોવૈજ્ઞાનિક પિયાજેનો સિદ્ધાંત આનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે આપણે એના દરેક તબક્કાની વિગતોમાં જવાની જરૂર નથી, પણ મહત્વની વાત એ છે કે આવા સિદ્ધાંતો આપણને એ સમજવામાં મદદ કરે છે કે વિકાસ કોઈ અસ્તવ્યસ્ત પ્રક્રિયા નથી. એ એક સંરચિત પ્રક્રિયા છે જેને તબક્કાવાર સમજી શકાય છે. તો આજના આ વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. વૃદ્ધિ એ ભૌતિક છે, માપી શકાય છે અને મર્યાદિત છે. વિકાસ એ સર્વાંગી છે, ગુણાત્મક છે અને જીવનભર ચાલે છે. વિકાસ ચોક્કસ નિયમોનું પાલન કરે છે અને તે વારસો તથા વાતાવરણ બંનેનું પરિણામ છે. અને અંતે આ એક વાક્ય આખી વાતનો સાર આપી દે છે. વૃદ્ધિ એ વાર્તાનું માત્ર એક પ્રકરણ હોઈ શકે છે, પણ વિકાસ તો આપણા જીવનનું આખું પુસ્તક છે. તો હવે એક વિચારવા જેવો પ્રશ્ન. કોઈ વ્યક્તિ પોતાના જીવન પર નજર કરે તો કયા ફેરફારો ફક્ત વૃદ્ધિ હતા અને કયા ફેરફારો સાચા અર્થમાં વિકાસ હતા? આના પર વિચાર કરવાથી આ ખ્યાલો વધુ સ્પષ્ટ થશે. આશા છે કે આ સમજ સૌને ઉપયોગી નીવડશે.